ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ છે નીલ ધોળકિયા અને આજે મારી સાથે જોડાણા છે પ્રોફેસર અક્ષય રાનપરિયા, જે મારવાડી યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ સીએસસી એઆઈ એમએલ ડીએસમાં એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ક કરે છે. તો આજે આપણે એમની જોડે થોડોક એઆઈ વિશે વાર્તાલાપ કરીશું. શોર્ટ એક ઇન્ટ્રોડક્શન આપણા દર્શક મિત્રોને આપશો? ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ પ્રોફેસર અક્ષય રાણપરિયા છે. હું મારવાડી યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ એઆઈ એમએલ એન્ડ ડીએસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરી રહ્યો છું. ત્યાં આગળ રોબોટિક્સ અને એઆઈ ક્લબમાં પણ હું વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપું છું. સર, તો આજના આ વાતાવરણમાં તમે જુઓ તો છોકરાઓને વધારે પડતું માર્ગદર્શક આપવું જરૂરી છે. જેમ કે અમુક છોકરાઓને એવું હોય છે કે મારે સીએસસી લેવું જોઈએ, અમુક છોકરાઓને એવું હોય છે કે મારે પહેલાંથી એ લેવું જોઈએ. તો આ બંને અલગ કઈ રીતના છે અને અલગ નથી, તો તમે છોકરાઓને શું ગાઈડ કરીશો આ વિશે? હા, પહેલી વસ્તુ એ છે કે નોર્મલ સીએસસી અને સીએસસી એએમએલની અગર ડિગ્રીની વાત કરીએ તો બંનેનું કંપનીવાળા પાસે બંનેની વેલ્યુ સેમ જ છે. પણ વસ્તુ એ છે કે જો તમે બેચલર્સ ડિગ્રીની અંદર સ્પેશિયલાઇઝેશન કરો છો, જેમ કે સીએસસી એઆઈ એમએલ અને ડીએસમાં, તો તમારી પાસે એક પ્લસ પોઈન્ટ છે કે તમે અત્યારથી જ 4 વર્ષ દરમિયાન તમારો ખુદની એક સ્કિલ ડેવલપ કરો છો. ફોર એક્ઝામ્પલ હું લઉં છું કે સીએસસીમાં માની લો કે તમારું કોઈ સપનું છે કે મારે વેબ ડિઝાઇનર બનવું છે, તો સીએસસીમાં તમે વેબ ડિઝાઇનર બનો છો, નો ડાઉટ. પણ જો તમે સીએસસી એઆઈમાં સેમ વસ્તુ કરો છો તો તમારી પાસે એઆઈના ટૂલ્સ, અમુક ટેકનોલોજી કેવી રીતે યુઝ કરવી, એમાં ઇન્ટિગ્રેશન કેવી રીતે કરવું, એ બધી એક્સ્ટ્રા માહિતી તમારી પાસે આવે છે. જેથી કરીને તમારું જે પર્ટિક્યુલર વેબ ડિઝાઇનિંગનો કરિયર છે એમાં એક્સ્ટ્રા બેનિફિટ તમને મળે છે. સર, એવું હોય છે કે આપણે જો અગર આગળ જતા કાંઈ એઆઈમાં ના કરવું હોય, મતલબ માની લો કે છોકરાઓ એવું પૂછે છે કે મારે સીધું સીએસસી જ લેવું જોઈએ, મારે સીધું એઆઈમાં બેચલર્સ ના કરવું જોઈએ, અગર એઆઈમાં મારે જવું હોય તો પહેલાં મારે સીએસસી શીખવું જ પડે, પછી હું એઆઈમાં માસ્ટર્સ કરીને આગળ વધી શકું, એવું હોય છે કે એવું નથી હોતું? ના, પહેલી વસ્તુ એ છે કે જો કોઈ પણ તમને એવી ઇન્ફોર્મેશન આપતું હોય કે સીએસસી બેઝિક કરવું જોઈએ અને પછી માસ્ટર્સ કરવું જોઈએ, તો એ વસ્તુ મારી દ્રષ્ટિએ તદ્દન ખોટી છે. કેમ કે સીએસસી અને સીએસસી એઆઈના અગર મેથ્સની વાત કરું તો સીએસસીમાં પણ 3 સેમેસ્ટર સુધી મેથેમેટિક્સ આવે છે. એ સેમ મેથ્સના સબ્જેક્ટ તમને સીએસસી એઆઈમાં પણ ભણવા મળે છે. પ્લસ તમારી પાસે બેનિફિટ એ હોય છે કે તમને મશીન લર્નિંગ, ડીપ લર્નિંગના નવા નવા ટેકનિક્સ, પાયથન્સ, જાવા, એડવાન્સ જાવા, બધા સબ્જેક્ટ તમારે સીએસસી એમાં આવવાના જ છે. અને એનો અલગથી એટલો મતલબ એવું કેવું ખોટું છે કે મારે સીએસસીમાં બેચલર્સ ડિગ્રીમાં મશીન લર્નિંગ કે ના લેવું જોઈએ. કેમ કે તમારા કારકિર્દી માટે એક પ્લસ બેનિફિટ છે, જેમ મેં પહેલા પોઈન્ટમાં પણ કીધું હતું કે તમારી પાસે એક પ્લસ બેનિફિટ છે કે તમે અત્યારે 4 વર્ષ દરમિયાન સ્પેશિયલાઇઝેશન કરો છો તો તમારો ગ્રોથ એ આગળ જઈને વધવાનો છે. અને જો તમે માસ્ટર ડિગ્રી પણ કન્ટિન્યુ કરો તો તમારી પાસે એક બેઝ હોય છે પર્ટિક્યુલર કે ના, મેં સીએસસી એઆઈમાં કર્યું છે, તમારી પાસે બેઝિક નોલેજ હોય છે અને અલગ અલગ ટૂલ્સની ઇન્ફોર્મેશન હોય છે, જે તમને તમારી 4 વર્ષ દરમિયાન અથવા તો 4 વર્ષ પછીના કારકિર્દીમાં ઘણું બધું 200% જેટલું પુશ આપે છે. જે તમને સીએસસીમાં અને એમાં પર્ટિક્યુલર સબ્જેક્ટ તમે લ્યો ઇનકેસ, તો એમાં પણ તમારે એનો સબ્જેક્ટ આવવાનો જ છે. તો એવું કમ્પલસરી નથી કે તમે ખાલી સીએસસી બેચલર્સમાં કરો પછી માસ્ટર્સ પર્ટિક્યુલર સ્પેશિયલાઇઝેશનમાં કરો. તમે બેચલર્સ ડિગ્રીમાં પણ સ્પેશિયલાઇઝેશન કોર્સ કરી શકો છો. અને હું એ પ્રિફર કરું છું કે તમે બેચલર્સમાં જ સ્પેશિયલાઇઝેશન લ્યો, જેથી કરીને તમારા કરિયરને પહેલેથી જ પુશ મળે. તમને ખબર જ છે કે અત્યારની સિચ્યુએશન પ્રમાણે એઆઈનો જમાનો છે, તમારે પછી પણ શીખવાનું છે, તો શું કામ એને બેચલર્સમાં જ ના શીખવું? સર, તમે કોઈ એક્ઝામ્પલ લઈને કહી શકો દર્શક મિત્રોને? જેમ કે મારે વેબ ડિઝાઇનિંગ કરવું છે, જેમ તમે પહેલાં કીધું હતું, તો અગર હું સીએસસીથી વેબ ડિઝાઇનિંગમાં મારે આગળ વધવું હોય કે એઆઈ કર્યું હોય ને મારે એમાં આગળ વધવું હોય, તો આમાં કોઈ ફેર પડી જાય? માની લો કે મારું જ્યારે પ્લેસમેન્ટ આવ્યું, મને કોઈ કંપની લેવા આવી, ત્યારે આ બાબતથી મને એ બેઠવા દે ના બેઠવા દે એવું કાંઈ થાય? ના, એવું પોસિબલ જ નથી. જો અત્યારે આઈટી કંપની જે છે ને એ પણ પોતાના એમ્પ્લોયને એઆઈનું કોર્સ અને સર્ટિફિકેશન કરાવે છે. ફોર એક્ઝામ્પલ ગૂગલ છે, એમેઝોન છે, ટીએસએસ છે, ટીસીએસ છે, આ બધી કંપની અત્યારે પોતાના એમ્પ્લોયને પર્ટિક્યુલર સ્પેશિયલાઇઝેશન કોર્સ કરાવે છે એઆઈના, અને એ પ્રેફર કરે છે. તો માની લો કે હું ખુદ, મારી એક કંપની હોય ફોર એક્ઝામ્પલ, અને હું કંઈ પણ યુનિવર્સિટીમાં જાઉં, તો જો સ્ટુડન્ટ પાસે બેઝિક સીએસસી તો હશે જ, પણ સાથે સાથે એની પણ સ્કિલ છે, તો હું એમને વધારે મહત્ત્વ આપીશ. કેમ કે હું એને જો એમ્પ્લોય તરીકે લઉં અને પછી સીએસસી એ શીખવાડું, એના કરતાં બેટર છે કે મારી પાસે સ્ટુડન્ટ મને મળે છે એમ્પ્લોય કે જેને પહેલેથી 4 વર્ષ દરમિયાન એઆઈ એમએલ ડીએસના સ્પેશિયલાઇઝેશન કરેલું છે. તો
હું વધારે પ્રિફર કરીશ AML વાળાને, કેમ કે એની પાસે પહેલેથી નોલેજ છે. અને વાત કરીએ પર્ટિક્યુલર ફોર એક્ઝામ્પલ વેબ ડિઝાઇનિંગની, તો વેબ ડિઝાઇનિંગમાં પણ અત્યારે ઘણા બધા ટૂલ છે. વેબ ડિઝાઇનમાં તમે જોયા હશો ગવર્મેન્ટના પોર્ટલ ઉપર. ઇવન ફોર એક્ઝામ્પલ વાત કરું રેલવેની, આપણે ભારતીય રેલવેની જે વેબસાઇટ છે એમાં એક પર્ટિક્યુલર ચેટબોર્ડ આપેલું છે. તો એ ચેટબોર્ડ એઝ અ AI યુઝ કરીને હેલ્પ કરેલું છે, ડેવલપ કરેલું છે. તો વેબ ડિઝાઇનિંગમાં પણ 100% ક્યાંક ને ક્યાંક બેકએન્ડમાં કે ફ્રન્ટ એન્ડમાં AIનો યુઝ થાય જ છે. બરાબર. સર, હવે આપણે વાત કરીએ છોકરો જ્યારે એડમિશન લઈ લે પછી એની જે તમારા ડિપાર્ટમેન્ટ કે AI થ્રુ જે આખી જર્ની હશે એમાં કઈ રીતના પ્રોજેક્ટ્સ પર તમે વર્ક કરાવતા હોય છો છોકરાઓને? સૌથી પહેલી વસ્તુ એ છે કે જ્યારે સ્ટુડન્ટ થર્ડ સેમેસ્ટરમાં આવે છે ત્યારથી આપણી મારવાડ યુનિવર્સિટીમાં પર્ટિક્યુલરલી ડિપાર્ટમેન્ટ ઓફ AI ML DSમાં એ લોકોને ઇન્ટર્નશીપની ઓપોર્ચ્યુનિટી આપણે પ્રોવાઈડ કરીએ છીએ થર્ડ સેમેસ્ટરથી જ, જેથી કરીને એ સિલેબસની સાથે સાથે રિયલ ટાઈમ કંપનીમાં સાથે કામ કરી શકે. પ્લસ બીજી વસ્તુ કે અત્યારે રિસેન્ટલી એઆઈનો જે ટ્રેન્ડ છે, પ્રોજેક્ટ છે, એમાં અમારી ડિપાર્ટમેન્ટમાં રોબોટિક્સ ક્લબ છે, રિસર્ચ લેબ છે, આખી રિસર્ચ ક્લબ છે, આખું ઓપન સીવીનું ક્લબ છે. તેમાં સ્ટુડન્ટ્સને પોતાના પ્રોજેક્ટ્સ, કે માની લો કે કોઈ સ્ટુડન્ટ છે એમને ડ્રોન બનાવવું છે, ડ્રોન ડેવલપ કરવું છે, તો એ ડ્રોનના કોમ્પોનન્ટ જે કંઈ પણ વસ્તુ હોય બધી ડિપાર્ટમેન્ટ તરફથી એને મળે છે. પ્લસ એને પૂરતું ગાઈડન્સ મળે છે કે કઈ રીતે ડેવલપ કરવો ડ્રોન, શું એની એપ્લિકેશન છે, જેમ કે ડ્રોનના એપ્લિકેશન એગ્રીકલ્ચરમાં છે અત્યારે, ફર્ટિલાઇઝર સ્પ્રેઇંગ માટે બધી જગ્યાએ. તો એ બધા ટાઈપના પ્રોજેક્ટ્સ આપણા રોબોટિક્સ ક્લબના ડિપાર્ટમેન્ટમાં થાય છે. અને ઇન્ડસ્ટ્રી રિલેટેડ પ્રોજેક્ટ્સ અગર વાત કરીએ આપણે, તો એમાં અત્યારે ફોર એક્ઝામ્પલ રોબોટિક્સ હેન્ડ છે, રોબોટિક્સ આર્મ છે, એ બધી વસ્તુનો મેડિકલમાં યુઝ થાય છે, વેરહાઉસમાં યુઝ થાય છે. બધા ટાઈપના પ્રોજેક્ટ આપણા વિદ્યાર્થીઓ કરેલા છે. બરાબર. તો સર, આ બધા પ્રોજેક્ટ્સ જે તમે કરો છો યુનિવર્સિટીમાં, કાંઈ તમે રિયલ ટાઈમ યુઝમાં કરો છો કે ઇન્ડસ્ટ્રી સાથે કોલેબોરેશનમાં કરો છો એવું? હા, આ જેટલા પણ પ્રોજેક્ટ છે ને અત્યારે આ વર્ષની વાત કરું, અગર હું અત્યારે રિસેન્ટ મે મહિનો ચાલે છે, તો મે મહિના સુધીની વાત કરું તો અત્યારની આજની તારીખ સુધીમાં ડિપાર્ટમેન્ટની અંદર 100થી પ્લસ પેટર્ન ફાઇલ થઈ ગઈ છે, જેમાંથી 60% જેટલી પેટર્ન પબ્લિશ છે ઓલરેડી. અને પ્લસ હજી પણ વર્કિંગમાં છે છોકરાઓ. આ બધી પેટર્નનું અમે સ્ટુડન્ટને સાથે રાખીને કરીએ છીએ. મોસ્ટ ઓફ સ્ટુડન્ટના ઇનોવેશન હોય છે, કંઈક નવા આઈડિયા હોય છે, એ લોકો ડેવલપ કરે છે અને એની પેટર્ન કરાવીએ છીએ અમે. પ્લસ પ્રોજેક્ટના આઉટકમ્સમાં અગર વાત કરીએ તો રિસર્ચ પેપર સ્ટુડન્ટ્સ અત્યારે ફેકલ્ટીના ગાઈડન્સમાં સાથે મળીને 40+ જેટલા રિસર્ચ પેપર પબ્લિશ કરેલા છે વિદ્યાર્થીઓએ. તો પ્રોજેક્ટ્સના ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રી સાથે ઘણા બધા કોલેબોરેશન છે આપણા, કે જે સ્ટુડન્ટ્સને ત્યાં જઈને કામ કરવામાં હેલ્પ કરે છે. પ્લસ હેકેથોનના પાર્ટરૂમમાં અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ, વિદ્યાર્થીઓ હેકેથોનમાં પાર્ટ લે છે. તમે હેકેથોનનું કીધું, તો તમે હેકેથોનમાં મતલબ યુનિવર્સિટી લેવલે ઓર્ગેનાઇઝ કરો છો, તમે પાર્ટિસિપેટ કરો છો, કઈ રીતના હોય? જો હેકેથોનની અગર વાત કરું તો હેકેથોનમાં અમે નેશનલ લેવલની હેકેથોન ઓર્ગેનાઇઝ કરીએ છીએ, ઇન્ટરનેશનલ લેવલની હેકેથોન પણ ઓર્ગેનાઇઝ કરીએ છીએ. અને સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓને ઓલ ઓવર ઇન્ડિયામાં જે પણ જગ્યાએ હેકેથોન થતી હોય ત્યાં પાર્ટિસિપેટમાં પણ ફૂલ સપોર્ટ કરીએ છીએ. રિસેન્ટલી અગર વાત કરું પહેલાં 2 વર્ષની, તો અમે ઇન્ટેલિફાઈ કરીને હેકેથોન ઓર્ગેનાઇઝ કરીએ છીએ નેશનલ લેવલની, જે સૌથી પહેલાં કરી હતી એ નેશનલ લેવલની હતી. જ્યારે બીજી વાર અમે કરીએ એકદમ માઉન્ટેન સાથે, એ ઇન્ટરનેશનલ લેવલની હેકેથોન હતી. તો એમાં વિદ્યાર્થીઓ પોતાના અલગ અલગ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સાથે આવે છે, સોલ્યુશન કરે છે, અને એના આઉટકમ્સમાં એ લોકો પેટર્ન અથવા તો સ્ટાર્ટઅપ. અગર રિસેન્ટલી વાત કરું, જ્યારે પહેલી હેકેથોન અમે કરી હતી ઇન્ટેલિફાઈ, એમાં એક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ હતું સ્માર્ટ હોમ ઓટોમેશનનું, જે અત્યારે સ્ટાર્ટઅપના રૂપમાં છે. એ લોકોને એલિફન્ટ ટેકના વિનર હતા અને એ લોકોને ઓલરેડી 7 લાખની ફંડિંગની વાત પણ ચાલે છે ત્યાં આગળ. તો આ ટાઈપના પ્રેક્ટિકલ આઉટપુટ, ઇન્ડસ્ટ્રી કોલેબોરેશનના આઉટપુટ હેકેથોનના ઘણા બધા મળે છે પ્રોજેક્ટ્સમાં. તો તમારા પ્રોજેક્ટ્સ એઝ અ સ્ટાર્ટઅપ બી કન્વર્ટ થતા હશે, તો એવો કોઈ એક્ઝામ્પલ એક આપી શકો તમે? હા, જેમ મેં વાત કરી કે આ સ્માર્ટ હોમ ઓટોમેશન, જેમાં અત્યારે ઇન્ડસ્ટ્રીમાં અથવા તો સ્માર્ટ હોમ ઓટોમેશનમાં ઘણા બધા લોકો, ઘણા બધા વિલા એવો છે, બિલ્ડિંગ એવી બને છે કે જે આખું સેન્ટ્રલી ઓટોમેશન છે, જેમાં વોઇસ કંટ્રોલિંગ ઓટોમેશન આવી ગયું, સ્માર્ટ મોબાઈલથી કંટ્રોલેશન આવી ગયું, તમારા વીજળીના બિલ બચાવવા કેવી રીતે બચાવવા, કેવી રીતે પાવર ડિસ્ટ્રીબ્યુશન થાય છે, એ આખો એક પ્રોજેક્ટ હતો સ્માર્ટ હોમ ઓટોમેશનનો. જેમાં અમારા 4th સેમેસ્ટરના સ્ટુડન્ટ્સે સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે ઓલરેડી. એમને ગવર્મેન્ટ તરફથી ઓલરેડી 2.5 લાખ રૂપિયાની ફંડિંગ મળી ગઈ છે. અને પ્લસ હમણાં પુણેમાં રિસેન્ટલી એક એલિફન્ટ ટેન્ક હતું, એમાં પણ એ વિનર હતા. અને ઇન્ડસ્ટ્રી સાથે ઓલરેડી કોલેબોરેશન ચાલે છે એનું. એ લોકો અત્યારે પ્રોડક્શન બેઝ ઉપર છે ઓલરેડી. ખૂબ જ સારી વસ્તુ છે સર. બીજું આપણે એ જાણીશું કે એવું હોય છે કે ઘણી બધી યુનિવર્સિટીઝમાંથી છોકરાઓને ફોરેન એક્સચેન્જમાં મોકલતા હોય છે,
તો આપણને ત્યાં એવું કઈ રીતના થાય છે? હા, આપણી મારવાડ યુનિવર્સિટીમાં અત્યારે ઇરસમસ પ્લસ કરીને એક પ્રોગ્રામ છે જે ફૂલ્લી ફંડેડ હોય છે, જેમાં વિદ્યાર્થીઓને એક સેમેસ્ટર પૂરું ત્યાં આગળ સ્ટડી કરવાનું હોય છે, જેમાં આપણા વિદ્યાર્થીઓ ગયેલા પણ છે. 5 જેટલા વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં આપણા ત્યાં જઈને આવેલા છે, જેમાં એક સેમેસ્ટર આખું એને ત્યાં સ્ટડી કરવાનું હોય છે અને ફૂલ્લી ફંડેડ હોય છે. સર, ઘણી બધી યુનિવર્સિટીઝ એઆઈનો કોર્સ ઓફર કરતી હોય છે, તો વિદ્યાર્થી શા માટે મારવાડી યુનિવર્સિટીમાં આવે? હા, જો એના માટેની ખાસ વાત કરું તમને તો મારવાડી યુનિવર્સિટીમાં પર્ટિક્યુલરલી ડિપાર્ટમેન્ટ ઓફ એઆઈએમએલડીએસમાં જે પ્રોજેક્ટ બેઝ લર્નિંગનો કન્સેપ્ટ છે એ ડેવલપ કરવામાં આવે છે. મેઇન વસ્તુ કે સ્ટુડન્ટ્સને હેન્ડ્સ ઓન ઇન્ડસ્ટ્રી સાથે કામ કરવાની, હેલ્પ કરવાની અથવા તો એની જ્યાં જોબ કરવાની ભણતા એ બધે એક્સપિરિયન્સ મળે છે એ લોકોને. પ્લસ યુનિવર્સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ટાઈપનું છે, જેમ કે MUIR સેન્ટર છે, HPC લેબ છે, સુપર કોમ્પ્યુટર છે આપણી પાસે, રોબોટિક્સ લેબ છે. એ બધું વિદ્યાર્થીઓને આ 4 વર્ષની કારકિર્દી દરમિયાન ઘણું બધું પુશ આપે છે. અને ફેકલ્ટીનું જે એન્વાયરમેન્ટ છે એ ફૂલ્લી હેલ્પિંગ એન્વાયરમેન્ટ છે. તો સ્ટુડન્ટ્સને એ રીતે ખૂબ સરળ રહેશે કે અગર વિદ્યાર્થી કોઈને ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ છે, કોઈને પોતાનું સ્ટાર્ટઅપ કરવું છે, તો બધી રીતે અહીંયા મારવાડ યુનિવર્સિટીમાં સપોર્ટ મળે છે. તો એક પ્રેક્ટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે મારવાડ યુનિવર્સિટીમાં એ અદ્યતન રીતે હાઈ ટેકનોલોજી સાથે સ્ટુડન્ટ્સને પોતાના કારકિર્દી બનાવવા માટે ખૂબ જ સરળરૂપ થાય છે. થેન્ક યુ સર. જેમ કે સરે બધી એક પછી એક માહિતી આપી, મારવાડી યુનિવર્સિટી એક ખૂબ જ સરસ પ્લેટફોર્મ આપે છે છોકરાઓને જે બીટેકથી તે એના બેચલરથી તે સ્પેશિયલાઇઝેશન તરફ જવા માંગે છે એઆઈમાં. અને બીજી બધી યુનિવર્સિટીઝ કરતાં સરના કહેવા પ્રમાણે મારવાડી યુનિવર્સિટી બેસ્ટ તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે છે, બેસ્ટ ફેસિલિટીઝ આપે છે. જેમ કે એમને કીધું સુપર કોમ્પ્યુટર છે, પછી MUIR સેન્ટર છે સ્ટાર્ટઅપ્સ માટે, અને અલગ રિસર્ચ લેબ્સ છે, રોબોટિક્સ ક્લબ છે, ઓપન સીવી લેબ છે, જેથી કરીને મારવાડી યુનિવર્સિટી વિદ્યાર્થી માટે એક ફર્સ્ટ ચોઇસ બને છે આપણે ગુજરાતમાં અને ઓલ ઓવર ઇન્ડિયામાં વાત કરીએ તો. થેન્ક યુ નીલ. અને આ સાથે હું એક કન્ક્લુઝન કહેવા માગું છું કે જો તમે ખરેખર બેચલર્સ ડિગ્રીમાં એન્જિનિયરિંગ પસંદ કરવાના છો, CSE પસંદ કરવાના છો, AI પસંદ કરવાના છો, તો તમારું ડિસિઝન અથવા તો કોઈ મિસલીડિંગ કરે તમને એની પહેલાં તમે 100 વખત વિચાર કરજો. કોઈ પણ વસ્તુનો વિશ્વાસ કરતાં પહેલાં 100 વખત વિચાર કરજો. તમને કાંઈ પણ ક્વેશ્ચન હોય, કાંઈ પણ ક્વેરી હોય તો તમે એની ટાઈમ મારવાડ યુનિવર્સિટીમાં વિઝિટ કરી શકો છો, ફેકલ્ટી સાથે વાતચીત કરી શકો છો અને તમારા ડાઉટ સોલ્વ કરી શકો છો. થેન્ક યુ.